હેલો હાય મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું છું બધા મજામાં જ છો. આજે હું પહેલી વખત મારો આ વિડીયો બનાવું છું, લોંગ વિડીયો. એમાં બધા સપોર્ટ કરજો ભાઈ. હું આજે બનાવી રહી છું પંચરત્ન આચાર, જે છે ગાજર, મૂળા અને લસણ. તમે જોતા રહો ને હું બનાવતી રહું. ચલો આવી જાઓ મારા રસોડે, આવી જાઓ ચંદાજીના રસોડે. પહેલાં લઈશું આપણે પેન, ગેસ ચાલુ કરીશું. આ મેં લીધું છે આખા ધાણા, રાઈ, જીરું, વરિયાળી છે, મેથી અને કાળા મરી. આ બધી વસ્તુને થોડી થોડી હલકી શેકવાની છે. બહુ નથી શેકવાની, એકદમ હલકી રીતે શેકવાની છે. ગેસ એકદમ ધીરો રાખવાનો છે. બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. આને જસ્ટ 2 મિનિટ જ હલાવવાનું છે. થોડું થોડું ગરમ થઈ જશે અને સ્મેલ પણ આવવા લાગશે પૂરા રૂમમાં. આ શેકાઈ ગયું છે. હવે આપણે એને ક્રશ કરી દઈશું, થોડું ઠંડુ થવા દઈશું. એ ઠંડુ થાય ત્યાં સુધી માટે આપણે આચારને નાખવા માટેનું તેલ ગરમ કરવા મૂકીશું. આ ઠંડુ થાય એટલે આને પીસી લઈએ આપણે. ત્યાં સુધી મેં બીજી શું વસ્તુ લીધી છે એ તમને બતાવી દઉં. એની અંદર જોઈશે રાઈ પીળી હોય અને સફેદ કાળી હોય, બંને રાઈ અંદર નાખવાની હોય. પણ આ રાઈના કુરિયા લીધા છે. મારી પાસે પીળી રાઈ નથી, એટલા માટે રાઈના કુરિયા લીધા છે. સૂકું મરચું છે, 2 ચમચી હળદર છે, અડધી ચમચી હળદર, 1 ચમચી કાલા નમક, 1 ચમચી વ્હાઈટ નમક, 2 ચમચી છે આમચૂર પાવડર. અને આપણે જે લીધો છે ને મસાલો, એ આપણે વાટી લેવાનો છે. અને થોડો એમાંથી જ મેં થોડો આ કાઢી લીધો છે ઉપરથી નાખવા માટે. હવે ઠંડુ થઈ ગયું છે, એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ. આને અધકચરું જ વાટવાનું છે, બહુ પાવડર નથી કરી દેવાનો.
આ મસાલો વટાઈ ગયો છે. હજી પણ મને થોડું એવું લાગી રહ્યું છે, તો થોડું ફરીથી ક્રશ કરી દઈએ આપણે. હવે રાઈટ આવો અધકચરો મસાલો કરવાનો છે. અને તેલ પણ ગરમ થઈ રહ્યું છે એક બાજુ. આચારમાં મેં લીધું છે મેન આમળા છે. આમળા એને મેં બાફી લીધા હતા. આ રીતે કાણાવાળી ચાણીમાં મૂકી અને આખા આમળા 5 થી 7 મિનિટ માટે બાફી લેવાના છે. આપણે સ્ટીમ આપવાની છે અને સ્ટીમ અપાઈ ગઈ છે. અને આ દેખો આમળા એકદમ બાફીને આ રીતે છૂટા પડી જાય છે. એને મેં બહાર સૂકવી દીધા હતા. બિલકુલ આમાં પાણીનો ભેગ નથી રહ્યો અને સરસ સુકાઈ ગયા છે. આ ગાજર લીધા છે, જેને મેં આ રીતના કટ કરી લીધા છે લાંબી ચીરીમાં. મૂળો લીધો છે, એને પણ આ રીતના કટ કરી લીધો છે. આ લસણ છે, ફ્રેશ લસણ છે. લસણને ફોલીને થોડું લીધું છે. અને આ થોડા મોરા અને થોડા તીખા એ રીતના મરચાં લીધા છે. એટલે 1 2 3 અને 4 અને આ 5 વસ્તુ થઈને આ બનશે. એટલે મેં એને પંચરત્ન આચાર નામ આપ્યું છે. તમને જે નામ ગમે તે આપી શકો છો. આને થોડું ઠંડુ કરી દીધું છે. એને થોડું ગરમ હોય ને ત્યારે જ એની અંદર લસણ નાખી દેવાનું છે. એમાં હું લસણ પહેલાં નાખી દઉં છું તેલમાં. જેથી કરીને થોડું લસણ ચડી જાય.
ચાલુ જ છે ને મારું. હા યાર નહીં આવડતા. તેલને બિલકુલ ઠંડુ કરવાનું છે. આ 2 કટોરી તેલ લીધું છે મેં. પહેલી વાર લોંગ વિડીયો બનાવું છું મિત્રો. પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, લાઈક આપજો, કમેન્ટ કરજો. પ્લીઝ સપોર્ટ કરતા રહેજો મારી ચેનલને. આમ તો હું શોર્ટ વિડીયો જ મૂકું છું, સવારે ભજનના અને સાંજે હિન્દી ફિલ્મી ગીતોના. પણ એમાં પણ એક લોંગ વિડીયો મૂકવાનો હોય છે ને, એટલા માટે આ એક લોંગ વિડીયો બનાવી રહી છું. તો પ્લીઝ યાર સપોર્ટ કરતા રહેજો બહેનો, સપોર્ટ કરતા રહેજો ભાઈઓ બહેનો, સપોર્ટ કરતા રહેજો. मैंने ठंडा पानी में मूकी दीधुं छे એટલે જલ્દી ઠંડુ થઈ જાય. ને બસ હવે ઠંડુ થઈ ગયું છે તો હું આ જે આપણે મસાલો કર્યો હતો એ મસાલો એમાં નાખી દઉં છું. આટલી હિંગ નાખું છું.
એની ઉપર આપણે નાખીશું જે મસાલો બચાવીને રાખ્યો હતો એ. આ તૈયાર છે આપણું પંચરત્ન આચાર, જેને તમે અડધો કલાક જ ખાલી ઢાંકીને રહેવા દેજો. 1 વર્ષ માટે એવું ને એવું જ રહેશે. ના કાળું પડશે ના કંઈ જ નહીં. એકદમ ટેસ્ટી અને મજેદાર. બાય બાય.